નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી ભારતની મુલાકાતે આવ્યા છે। સૈયદ અબ્બાસ અરાઘચી સાથે દ્વિપક્ષીય બેઠકમાં એસ જયશંકરે કહ્યું કે તમે એવા સમયે ભારત આવ્યા છો કે જ્યારે અમે 22 એપ્રિલે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા બર્બર હુમલાનો જવાબ આપી રહ્યા છીએ। તેમણે કહ્યું કે આ હુમલાએ તેમને 7 મેના રોજ સરહદ પાર આતંકવાદી માળખા પર હુમલો કરીને જવાબ આપવાની ફરજ પાડી। આ દરમિયાન એસ જયશંકરે ઈરાની વિદેશ મંત્રી સમક્ષ પાકિસ્તાનને ચેતવણી આપી છે। વિદેશ મંત્રીએ કહ્યું કે અમારો ઈરાદો પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો નથી। આ પછી જયશંકરે કહ્યું કે જો આપણા પર લશ્કરી હુમલો થાય છે તો કોઈને શંકા ન હોવી જોઈએ કે તેનો ખૂબ જ કડક જવાબ આપવામાં આવશે। વિદેશ મંત્રી એસ જયશંકરે વધુમાં કહ્યું કે એક પાડોશી અને નજીકના ભાગીદાર તરીકે એ મહત્વનું છે કે ઈરાન પરિસ્થિતિ વિશે સારી રીતે વાકેફ હોય। ભારત અને ઈરાન વચ્ચે 20મી સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરવા માટે અબ્બાસ અરાઘચી ભારતમાં છે। મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી ઠેકાણા ઉપર સટીક હુમલા કરવામાં આવ્યા હતા। લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા। ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ હોવાથી માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા અંગે કોઈ ચોક્કસ માહિતી નથી। પાકિસ્તાને હવાઈ સંરક્ષણ પ્રણાલી અપનાવી કારણ કે તે ભારતના આધુનિક હવાઈ યુદ્ધ સાધનો વિશે ચિંતિત હતો। ભારતના રાફેલ ફાઇટર જેટ, સુખોઈ Su-30 MKI અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ જેવા શસ્ત્રો પાકિસ્તાન માટે એક મોટો પડકાર છે। અને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને HQ-9 જેવી સિસ્ટમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો જે હવે ભારતીય હુમલામાં નાશ પામી છે।